હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે ને કાકાના ઘરે બધા મહેમાનને જમવાનું છે, એટલે આપણે જો 8 વાગ્યા છે, નાસ્તો બાસ્તો કરી લીધો છે અને તૈયાર થઈ ગયા છે. તો આપણે ફટોફટ અત્યારે કાકાના ઘરે જઈએ, કારણ કે રસોઈની બધું ઘણું કરવાનું હોય, તેમાં આપણે હેલ્પ કરાવશું. તો નીરવ આપણને મૂકી જાય. જો કે નીરવ તે પોણો તૈયાર થઈ ગયો છે, પણ 10-15% બાકી છે. મેં પહેલા તું મને મૂકી જા અને પછી તું પાછો આવીને તૈયાર થઈ જાય. જો ભાઈ મસ્ત ઉઠીને આપણે તૈયાર થઈ ગયા છે, પણ નાસ્તો કરવાનો બાકી છે. મેં કીધું જાડુ તને પેલા મૂક્યો એટલે એ લોકોનું કામકાજ ચાલુ થાય અને પછી આપણે નાસ્તો કરીએ, કારણ કે જેન્ટ્સનું કામ હોય એની રસોઈમાં ક્યાંક લેવા બેવા જવાનું હશે તો એ પછી પાછળથી મહેનત થઈ જાય. તો જાડુને મૂકી આવો ફટાફટ. જો ભાઈ જાડુને અત્યારે કાકાને ત્યાં મૂકી આવ્યો છું. જો આપણે લીધું છે ભાખરી, માખણ અને ચા, ગરમા ગરમ, ઠંડીમાં ગરમા ગરમ ચા ભાઈ, મોજે મોજો ભાઈ. અને માખણ જો આપણું ફેવરિટ છે ભાઈ, ઘરનું તો આપણું ડબલ ફેવરિટ. તો વાગી ગયા છે 6 અને કાકાના ઘરેથી આવી ગયા છે. ત્યાં મહેમાનમાં કામમાં છે ને, ટૂંકમાં વ્લોગ લેવાનો ટાઈમ ન રહ્યો, એટલે મેં કીધું ઘરે આવીને તમને લોકોને અપડેટ આપી દઉં કે ભાઈ જમી બમીને પછી બસ મસ્તી કરી, બધા વાતું જીતું કરી છૂટા પડ્યા ને. તે 6 વાગે પાછો વ્લોગ લીધો છે, એટલે આ અપડેટ છે. તો ગામડેથી જો મારા ફઈએ શાક મોકલ્યું છે. તો શાકમાં જો રીંગણા છે, પછી દૂધી છે, મરચા છે, પછી વાલોર છે, લીંબુ છે અને આ શેના પાન છે. શેના પાન છે મમ્મી? આવળીના પાન છે, પાત્રાના. અવળીના પાન. અને ખમણ હોતન મોકલાસ. ખમણ પર ભાઈ આજે મહેમાન આવ્યા હતા ને એટલે ખમણ છે. મારા કાકાના ઘરે જમવાનું હતું ને, તો ત્યાં જો ખમણ વધ્યા છે ને, તો અમે થોડાક લેતા આવ્યા છીએ ખાવા હાટું. અને બાકી આ શાક મારા ફઈ ગામડેથી આવ્યા ને, તો એણે મોકલ્યું છે. મસ્ત શાક છે જો. તાજું છે આ શાક. જોઈને મમ્મી એવું કે છે કે આપણે છે ને ઊંધિયું કરશું, અને હું એવું કહું છું કે આપણે શાક ચાપડી કરશું, કારણ કે મને ઊંધિયું મીડિયમ ભાવે. અને શાક ચાપડી જો આ પાપડી હોય ને, તો એ બધી શાકમાં મસ્ત લાગે. એટલે આ પાપડી નથી, તો શું છે? વાલ છે. વાલ છે? હા, અંદર છે ને વાલ નીકળશે જો. ઓકે, તો મને બધું હરખું લાગે. કઠોળનું શાક થાય. કઠોળનું થાય તો કાંઈ નહીં, આપણે એ નાખીને શાક ચાપડી કરી નાખશું. બીજું શું છે? બે વસ્તુ છે. હા, અને મરચા છે. મરચા જો કે અમારે ઘરે તે ઉગે છે, અને પણ આ જો મોટા મોટા આ ગામડાના જ મરચા છે. રાયતા મરચા કરી નાખશું. તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને જાડુએ જસ્ટ બટેકા સુધાર્યા હતા. એટલે પ્લાન 2 બને એમ હતા, કાં તો બટેકા પૌવા બને એમ હતા અને વઘારેલી ખીચડી બને એમ હતી. પણ પેલા લગભગ બટેકા પૌવાનો પ્લાન હતો, પણ હવે વઘારેલી ખીચડી કરવાની છે. જાડુ, વઘારેલી ખીચડી કરવાની છે કે હજી કઈ પ્લાન ફરે એવું છે? વઘારેલી ખીચડી કરવાની છે, અને બટેકા મેની મમ્મીએ સુધારેલા છે. ઓકે, ચલો મમ્મીએ સુધાર્યા છે. જો આવી રીતે રાખ્યું તું તૈયાર. ટૂંકમાં આમાંથી ગમે એ બની શકે, કઈ વાંધો નહીં. ખીચડી કરે છે શિયાળામાં, ખીચડી આ બધું મજા આવે ને. અને આમાંથી પૌવા બનવાનો જ પ્લાન હતો. પૌવા હોતા બહાર કાઢેલા છે, પણ નીરવ કે પૌવા નથી બનાવવા, તો પછી કીધું ખીચડી બનાવી નાખે. ગમે એ આમાંથી બનાવવાનું હતું. અને બપોરે આજે ફૂલ ડીશ જેમાં છે ને, એટલે બધાને એવું છે કે પેટમાં થોડીક જ ભૂખ છે, એટલે કોઈને વધારે ખાવાની ઈચ્છા નથી. ટૂંકમાં મેં બદામ સેક્શન, તમે માનો કે ન માનો, બહુ ઓછો ખાતો છે. ખાલી 3-4 વાટકા જ ખાતા છે, એટલે ફૂલ છે. હાવ નીરવે હાવ ખાધો જ નથી. મને લાગે જો નીરવને અને એક વિશાલભાઈ છે, બેને જો પેલા કદાચ બેહાડ્યા હોત ને જમવામાં, તો અમારા વાહે કઈ વધત જ નહીં. એટલો જ લોકોએ પીધો છે. હાવ એટલે હાવ બસ એક ચમચી પીધો હશે માંડ. એમાં એવું છે, તોય હું તો ચલો આ લિક્વિડ ને હોય ને તો મારે કદાચ હાલી જાય. અને જે વિશાલ છે ને, જે અમારા કાકાનો છોકરો, એને શ્રીખંડ આપો ને છોતા કાઢ નાખે. મને શ્રીખંડ તો યાર બિલકુલ ન ભાવે. હું ખાઈ ન ગયો, અડધો વાટકો કેમ ખાઈ ગયું, પણ જે લિક્વિડ એ થોડું ઘણું પીએ ગયા. નીરવ આજ મારા કઈ ચેન્જ લાગે છે. તારામાં ચેન્જ એટલે શેના લુકમાં? લુકમાં. લુકમાં તે જે હેરસ્ટાઈલ કરી એમાં ચેન્જ બતાય તો હેરસ્ટાઈલ લોકોને. હેરસ્ટાઈલ તો સેમ રોજ લઉં છું, લીજ લઉં છું. એમાં તો ઓકે, તો ખમન જોવા દે. ડ્રેસ સારો પહેર્યો છે, પછી શું છે મને તો કઈ દેખાણું નહીં. મારે તેલ આવી ગયું છે. ફટાફટ ગેસ કર. હું કરું ગેસ? હા, એટલે ઓલો ગેસ કરો. હવે કીધું આમાં ગેસ કરો ને. ઓકે, ફટાફટ વિચાર. ઓકે, ફટાફટ તું કહી દે, મને જ નથી ખબર પડતી. આજે મેં કેટલા દિવસ પછી જો સેથો પૂર્યો છે. આજે મને યાદ આવી ગયો. બાકી છે ને કાઈ મેં ભૂલી જાવ, કેમ કે સેથો કે ચાંદલો? સેથો નથી દેખાતો. અરે હું ચાંદલો સમજો, નહીં સેથો પૂર્યો છે. હા, સેથો પૂર્યો. તું હજી તું ગલત વસ્તુ બતાવીશ. કેના બતાવીશ કે? સેથો આ ઉપર જે હા, લાલ કલરનું હોય ને. ઓકે, એ લાલ કલરનો ડન છે ભાઈ. અને જો ભાઈ અહીંયા તેલ આવી ગયું છે અને નાખે ખીચડી બનાવવા આવું કરવું પડે. વઘારવું પડે. વધારે પડતું તેલ આવી ગયું છે એવું થયું? વધારે પડતું તો નથી આવ્યું, પણ તેલ તો આવી ગયું છે. તારી યાર વાતો કરવાની. મમ્મી, હા, આજે ઠંડી ઓછી છે કા? આજ ઓછી ઠંડી છે. જો ભાઈ, નથી ઠંડી, ઓછી છે. ઓકે, એ વાત સાચી છે. અને મારા મમ્મી જો ભાઈ નવી સાડીઓ ઠપકારે. મમ્મી નવી સાડી છે કે જૂની છે? આ નવી છે. કાંઈ બી મહેમાન આવવાના હોય કે અમારે કેક જમવા જવાનું, એટલે મારા મમ્મી અમારા ઘરમાં કોઈ તૈયાર થાય કે ન થાય, મારા મમ્મી જો મમ્મી આ બ્લાઉઝની ડિઝાઇન મસ્ત લાગે છે. મસ્ત છે ને. હા, એટલે જ પહેર્યું છે. એક વસ્તુ જો, જે લોકો દેખાવડા હોય ને એની ઉપર સારું લાગે. તમારી ઉપર કપડાની સારું લાગે, જાડુ ઉપર બધું સારું લાગે, પછી મારી ઉપર એવરેજ લાગે, પપ્પા ઉપર સારું લાગે, કારણ કે હું એટલો બધો દેખાવડો નહીં. એટલે એવું કઈ ના હોય, મેં સેટ થઈ જવું જોઈએ પસંદગી. નહીં, આ તો હું સ્વીકારી જ લઉં છું, એમાં ખોટું બોલવાની વાત નથી. તમારી ઉપર મસ્ત લાગે છે. સરસ લાગે. એમાં એવું છે કે નીરવને એના વખાણ સાંભળવા છે, બીજું કાંઈ નથી. ના ભાઈ, જો આ ખરેખર ભાઈ, જો તમે માનો કે ન માનો, જાડુ દેખાવડી છે ને એને બધું મસ્ત સૂટ થાય.
જો મારા મમ્મી દેખાવડા છે અને બે ફેર છે ને તને હોત ને સરસ લાગે છે ભાઈ જોડી તમે મેં તમારું વખાણ કરેલા મારે કરવા જરૂરી ન હોય લ્યો એવું ના હોય ભાઈ હા સારું લાગે ને સારું જ કહેવાનું ન લાગે તો એમ કઈ ભાઈ તને આ નથી ભાવતું નહીં એ વાત તો સાચી છે અને મને એવું લાગે કે ફેર સ્કિન નું છે ને એટલું બધું કઈ છે નહીં. તમે વસ્તુ કઈ રીતે કેરી કરો છો ને એના ઉપર છે. અમુક લોકો જોજો બહુ એટલે બહુ એ લોકોનો ડાર્ક સ્કિન ટોન હોય ને તો એ જોરદાર લાગતા હોય અને અમુક બહુ વ્હાઈટ હોય ને તો એ મીડિયમ લાગતા હોય. એટલે એવું કઈ નથી. અમુક વાર તમે મને જોઈ હોય સવારમાં ઉઠીને તો હું ખરાબ લાગતી હોય અને નીરવ ઉઠીને સારો જ લાગતો હોય. પણ હું તારા ફેર સ્કિન ઉપર સારો લુક નથી કહેતો. હું એમ કહું તમે દેખાવડા છો એટલે કે નમણા છો. ફેર સ્કિન તો પ્લસ પોઈન્ટ છે ને પાછો. ઈ વાત સાચી છે અને તને એવું લાગે છે મને એવું લાગે તુંય નમણો છો અને નીરવને છે ને બોડી સ્ટ્રક્ચર છે ને જીમ બીમ ન કરે ને તો એ મને લાગે થોડોક જાડો છે પણ આમ બધું છે ને હરખી રીતે છે હે ને મમ્મી? આમ એવું નહીં ખબર અમુક છોકરાને બધું આમ અહીંયાથી છે ને બધે જાડા ને એવા લાગતા હોય એવી રીતે તું ન લાગે આમ સારો લાગે. થેન્ક યુ. બસ આ સાંભળું તું મારે તમારું કેવું છે? આજ ક્યાં દિવસ સુધરી ગયો કા ये तो एम है मम्मी शादी में कभी अच्छे दिन आते हैं कभी बुरे दिन आते हैं पर ज्यादा बुरे दिन आते हैं. નહીં સરસ લાગે છે તને જોડી બધી સારી જ લાગે છે. Okay, thank you. એ રીતનું હોય ને એટલે સરસ લાગે ગમે એવું કપડું પહેરો એવું કઈ નથી કે ભાઈરેમાં પહેરી તો સારું લાગે જો કે મારી બોડી એવી બધી છે નહીં પણ ભગવાને 2-5% હારી આપ્યો એટલે હાલે. સરસ લાગે છે એમાં કઈ વાંધો અને આ જબલામાં જો ભાઈ ખમણ છે કારણ કે અમારા કાકાની ત્યાં જમવાનું હતું ને તો જો ભાઈ નાયલોન ખમણ હતા અને આ મેડમના ફેવરિટ છે તો મેડમ રાતે ખાવા માટે લાવ્યા તો હતા ખમણ રાત ન પડવા દીધી એની પેલા જ ઉલાડી ગયા ને થોડાક મેં ખાઈ લીધા છે. હવે હું ઈ જ વિચારું છું કે ખીચડી હું ખાઈશ કે નહીં ઈ પ્રમાણે ઓલું. મને લાગે ખીચડી તારી ફેવરિટ એટલે ખીચડી ખાય અને મને લાગે ખમણી તું ખાય. ઈ વાત સાચી છે. મેં ખમણ ઓલરેડી ખાઈ લીધા છે અને એવું છે કે બપોરે ખાધું છે ને એટલે મારું પેટ તો આમ છે ને દમ દડા જેવું છે કેમ કે ફૂલ ડીશ ખાઈને ભલે તમે જરી કેવું જ ખાધું હોય પણ રાત સુધી ભૂખ ન લાગે. પેટ છે ને હલે જ નહીં તમારું એમનો પડ્યું રહે જે ખાધું હોય. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. બીજી વાર ગુડ મોર્નિંગ થાય આ વ્લોગમાં કારણ કે 2 દિવસનો કમ્બાઈન વ્લોગ છે કારણ કે કાલ મેં એન્ડ એટલે જ નહોતો લીધો કારણ કે કાલ મહેમાનમાં હતા એટલે વ્લોગ ઉતર્યો હતો પણ બહુ ઓછો ઉતર્યો હતો એટલે કીધું કે કાંઈ વાંધો નહીં થોડો ઘણો કમ્બાઈન વ્લોગ કરીએ અને સવારના પોરમાં તે નાસ્તો કરવા માટે બેઠા છે હું ને જાડુ. જો ભાઈ આજે નાસ્તામાં છે ખાખરા. જો મેન જાડો બંને ખાખરા લીધા છે અને ચા લીધી છે અને ખાખરાનો શેપ જો અહીંયાથી બટકું ભરાણું છે અહીંયાથી ભરાણું છે અને આ મેડમ ને જો ભાઈ કમ્પ્લીટ હાલે છે. ખબર નહીં આ કોતરી નાખ્યું છે કોક ખાઈ ગયું છે કે પછી આવો જ શેપ છે. કોતરી નથી નાખ્યું આપણે આની અંદર ઉપર છે ને મીઠા હોય ને ખાખરા પછી આપણે આ ઢાંકણું ઢાંકીને એટલે કદાચ દબાણું હોય તો આજુબાજુની કોર તૂટી ગઈ હોય. ઈ તો એવું જ કંઈક લાગે છે. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ખાખરા ખાઈ લઈએ. અને કા તો જે ફોન પકડીને બેઠો છે ને ઉંદરડા એ બટકા માર્યા હોય આમ કરી કેમ આમ કરે. વાહ રે વાહ. તો મમ્મી હવે નક્કી કર્યું છે કે મારે કે બધા કે સાડીમાંથી ડ્રેસમાં જાય ને કે આપણે ડ્રેસ એવું કાંઈ નથી પહેરવું ડાયરેક્ટ કે જીન્સ ટી શર્ટમાં વયું જવું છે કે હવે મમ્મી એવો કેમ વિચાર આવ્યો? અલા ના એ તો એમનો વિચાર આવ્યો કે હવે એક જીન્સ ને ટી શર્ટ લઈને પહેરી લઈએ ઈ બાકી રહ્યું છે. હા, ના પેલા પહેરતી જ ને શોખ તો પૂરા થઈ જ ગયા છે કટમીડી શીખે પહેરી લીધી એટલે મમ્મી જયારે એના લગ્ન નો થયા હોય 15-16 વર્ષના હોય ત્યારની વાત કરે છે અત્યારની વાત નથી કરતા. હા અત્યારની તો વાત કરે ને કારણ કે આમાં મેં કીધું હું એ સમયમાં અમાર કટમીડી આપણે ઓછા જ હતા અમારી પણ મારા મમ્મી ફેશનમાં આગળ હતા. મેં બધા પહેલે જીન્સ પેન્ટ પહેરી લીધા છે બધું પહેરી જ લીધું છે પણ સસરા લાવીને બધું બંધ થઈ ગયું એટલે બધા ડ્રેસમાં વહી ગયા. અને મેં જોયું છે સ્કર્ટ મીડીમાં મમ્મીના એજના બધા હોય ને બધાના લાઈક મારા મમ્મીના ની બધાના ફોટા જોયા ને સેમ જ આપણે ફોટો પડાવવા જઈએ ને સ્ટુડિયોમાં ત્યાં બધાના સેમ જેવા જ ફોટા હોય આમ કરીને એક સીડી હોય ને ઉપર આમ પગ કરીને બસ બધા એ સેમ પોઝ હોય બધાના સેમ ફોટા. અને હમણાં ખબર છે આપણે ઘરમાં વાત થતી તો આમને બધા વાત કરતા એટલે પપ્પાએ કીધું કે મને છે ને લાંબા મોઢા વાળી જ છોકરી ગમે. મમ્મી તમારું મોઢું ગોળ છે. બધા એમ ચર્ચા કરવા મને કે લાંબા મોઢા કે મેં કીધું મારું તો ગોળ છે. નહીં પપ્પાએ એમ કીધું કે મને લાંબા મોઢા વાળી ગમે. મમ્મીએ પૂછ્યું કે મારું મોઢું કેવું છે? પપ્પા કઈ ગોળ. પપ્પા વહી ગયા. એટલે મમ્મી તમારે જીમ બીમમાં જઈને આ પટલું થવાનો કઈ પ્લાન નથી ને કઈ? એ તો થઈ જાય પણ જીમમાં ન જવું હવે ન જવાય હવે જાતી જિંદગી ક્યાં પટલું થવું કા? જીમમાં જાય તો હૃદય જ બેહી જાય હસોડા ઉપર બેહી જાય. અમારા પપ્પાને લાંબા મોઢા ગમે પણ અમારે બેન ગોળ મોઢા આવ્યા છે. તને નીરવ કેવું મોઢું ગમે? મને જે હોય ગમે. મને તારે એવું કહેવાનું હોય મને પાયલનું મોઢું ગમે એમ. ઈ તો ગમે કે ન ગમે હવે રહેવું જ પડશે હારે. ગમે જ ને એટલે ન ગમે શેનું હોય? ગમે હોય તે તો હા પાડી હોય કા ઈ વાત સાચી એ મમ્મી. તો તાર પપ્પા એ સમય ગમે હોય તે જ હા પાડી હોય ને હવે ઈ તો મને કઈ ખબર નહીં પપ્પાની તો. પછી પસંદ કરી એના પપ્પાએ પરાણાય કરાયું હોય. બધાની છે ને પસંદગી રોજ ફરતી હોય. હા ઈ વાત સાચી એક છે. દિવસ આ સારું લાગે ને એક દિવસ ઓલું સારું લાગે. પણ એ નીરવ તારી નથી ફરતી ને પસંદગી કેમ કે હજી આપણે 3 વર્ષ જ થયા 30 વર્ષ નથી થયા. એટલે હજી મારી પાસે મોકો છે. થેન્ક યુ પાયલ. શેનો મોકો છે કયો? હવે
હવે કાંઈ મોકો નથી, મોકો બધું ગવાઈ ચૂક્યા છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય. અને મેં તમને કીધું આજ સવારે, કારણ કે 2 દિવસનો કમ્બાઈન કર્યો છે, કારણ કે મહેમાનમાં બિઝી હતા. અને કઈ વાંધો નહીં, તો મળે નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે ઘણું ખરું હજી બધું આવવાનું છે. મળીએ.